નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 સંસ્કૃત વિષયમાં સૌપ્રથમ આપણે સંધિ જાણવી જરૂરી છે. તો સંધિ એટલે શું? આપણે ગુજરાતીમાં પણ સંધિ જોઈ ગયા છે કે બે અલગ અલગ શબ્દોને જોડાઈને એક નવો શબ્દ બને તેને આપણે સંધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો સંધિ સંસ્કૃત ભાષામાં સંધિના મુખ્ય 3 પ્રકારો છે. 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ, 3 વિસર્ગ સંધિ. આ બધી સંધિઓમાં સ્વર સંધિ અને વિસર્ગ સંધિ જે છે એ ખૂબ જ અગત્યની છે. તો આપણે એના જેટલા નિયમો છે એ બધા નિયમોનું અહીંયા આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ સ્વર સંધિ એટલે શું એ શીખવા માટે મેં એક ઉદાહરણ લખેલું છે. સ્વઃ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયી તવ્યા ઇતિ નિશ્ચય. એટલે ગઈકાલે અહીંયા આવીને માછલી અને કાચબાનો વ્યાપાર કરે એવો નિર્ણય કર્યો. આ બીજા જ પાઠમાં તમારે આ વાક્ય આવે છે. તો આ વાક્યમાં આપેલો પ્રથમ પદ એટલે કે અત્રાગમ્ય માં જોઈએ તો અત્ર આગમ્ય, અત્ર પ્લસ આગમ્ય, ત્રા બોલાય એટલે આવી જાય અત્ર આગમ્ય. એવા 2 પદો આપેલા છે. તેમાં પહેલું પદ છે અત્ર ને અંતે અત્ર શું બોલાય છે? અત્ર. આપણે જેમ છૂટી પાડીએ અ પ્લસ ત્ર આવું થાય. જ્યારે છૂટી પાડીએ ત્યારે અત્ર અસ્વર આવેલો છે. અને બીજું પદ આગમ્ય માં આ સ્વર આવેલો છે. તો બંને પદમાં અ પ્લસ આ એવા 2 સ્વરોને લીધે આ એવું પરિવર્તન આવે છે. આવા પરિવર્તન સ્વરોને લીધે થયું હોવાથી આ સ્વર સંધિ કહેવામાં આવે છે. ફરી એક વખત લખવાનું છે. આ વાક્યમાં પ્રથમ પદ છે અત્ર અને બીજું પદ છે આગમ્ય. એવા 2 પદો આવેલા છે. તેમાં પહેલું પદ અત્ર ના અંતે અ આપેલો છે અને આગમ્યમાં શરૂઆતમાં આ એવો સ્વર આપેલો છે. તેથી બંને અ પ્લસ આ એવા 2 સ્વરને લીધે આ એવું પરિવર્તન થયું છે. એના લીધે આપણે તેને સ્વર સંધિ તરીકે ઓળખીએ છીએ. હવે સ્વર સંધિ એટલે પહેલા શબ્દના અંતે રહેલા સ્વર અને બીજા શબ્દની શરૂઆતમાં સ્વર વચ્ચે આવતું જે ધ્વનિ પરિવર્તન થાય છે તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ. બરાબર. આ સ્વર સંધિની વ્યાખ્યા થઈ. હવે સ્વર સંધિના મુખ્ય 4 પ્રકારો છે. એમાં સર્વપ્રથમ આવે છે દીર્ઘ સંધિ. તો દીર્ઘ સંધિ ક્યારે ઉપયોગ કરવી? એક સરખા ઉચ્ચારવાળા સ્વરો પાસે આવી જાય ત્યારે તે બંનેના સ્થાને એક દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે. તેને દીર્ઘ સંધિ તરીકે ઓળખીએ છીએ. એના મુખ્ય નિયમો 4 છે. અ કે આ પછી આવી જાય ત્યારે તે બંનેના સ્થાને આ મૂકવામાં આવે છે.
અ કે આ પછી અ કે આ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને શું કરવામાં આવે છે? આ મૂકવામાં આવે છે. દાખલા તરીકે રામ પ્લસ અવતાર, એક જ શીખવાડું છું ખાલી. રામ રામ મ આવે છે, અ પ્લસ અ, અહીંયા મ પ્લસ અ આવે, રામ એટલે અ આવ્યું સ્વરમાં, સ્વરમાં અ આવે છે ને. હા, તો કે છે કે સ્વર પછી સ્વર આવે તો શું થઈ જાય? એનો આ આવી જાય. તો રામાવતાર, જવાબમાં શું થશે? રામાવતાર. ખ્યાલ આવી ગયો? હવે બીજું એવી રીતે છે, ઈ પછી ઈ કે ઈ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને શું આવે છે? મોટો ઈ મૂકવામાં આવે છે. હવે ભવતી પ્લસ ઇતિ, અહીંયા આપેલું છે ભવતી પ્લસ ઇતિ, તો ભવતી તી, આપણે આવો જવાબ થાય. હવે ત્રીજો નિયમ છે, ઉ કે ઉ પછી ઉ કે ઉ આવી જાય ત્યારે ઉ એમ મૂકવામાં આવે છે. તો સિંદૂરમી, આપણે ઉનું શું થઈ જશે અહીંયા? સિંદૂરમી આમ આવશે જવાબમાં. બરાબર. હવે એવી રીતે ચોથો નિયમ, રૂ કે રૂ પછી રૂ કે રૂ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને રૂ મૂકવામાં આવે છે. માતૃ પ્લસ ઋષિ, તો માતૃ પ્લસ ઋષિ, તો માતૃશ્રી, આ રૂ નીકળી જાય, માતૃશ્રી. ખ્યાલ આવી ગયો? આ આપણે થયો કયો નિયમ થયો? દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ ક્યારે વપરાય છે એ આપણે જોઈ લીધું. આટલું લખાઈ જાય. હવે આપણે લખવાનું છે, જુઓ, આટલી ખબર પડી ગઈ તમને? તો આગળ જોઈએ. હવે આગળ જોવાનું છે ગુણ સંધિ. પરીક્ષામાં તમને સંધિઓ પૂછાય છે, એમાં ગુણ સંધિ. ગુણ સંધિ કોને કહેવાય? ચલો, કોઈને આવડે છે? તો સંસ્કૃત ભાષામાં વ્યાકરણ શાસ્ત્રમાં એ, ઓ અને અર ને ગુણ કહેવામાં આવે છે. ગુણો વર્ણો મૂકીને કરવામાં આવતી સંધિને ગુણ સંધિ તરીકે ઓળખીએ છે. હવે જો અહીંયા નિયમમાં અ કે આ પછી ઈ કે મોટો ઈ આવી જાય ત્યારે તે બંનેને સ્થાને શું મૂકવામાં આવે છે? એ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, દેવ પ્લસ ઇન્દ્ર. જો અહીંયા અહીંયા દેવ, આપણે આવી રીતે વ્યંજનો છૂટા પાડીએ છીએ ને, તો અહીંયા આવે છે છેલ્લો, અને અહીંયા ઈ. તો શું કહ્યું છે કે અ કે આ પછી ઈ કે ઈ આવે તો શું થાય? મોટો ઈ થાય. તો આપણે દેવ પ્લસ ઇન્દ્ર તો શું થશે? દેવેન્દ્ર. બરાબર. સંધિ આવી રીતે છૂટી પડાય. આપણને સંધિ છૂટી પાડતા નથી આવડતી, એટલે આપણે માર ખાઈ જઈએ છીએ. હવે બીજો નિયમ આમાં, અ કે આ પછી ઉ કે ઉ આવી જાય, ઉ કે મોટો ઉ આવી જાય તો તેના ત્યારે તે બંનેના સ્થાને શું મૂકવામાં આવે છે?
ઓ મૂકવામાં આવે છે. ઉદાહરણ લઈએ તો ચ પ્લસ ઉક્તમ, ચ પ્લસ ઉક્તમ. જો અહીંયા ચ અ બોલાય છે, ઉક્તમ તો શું થઈ જશે? ચોક્તમ, ચોક્તમ. કેમ કે અહીંયા અ કે આ પછી ઉ કેવું આવે તો ઓ થઈ ગયો, ચોક્તમ. હવે ત્રીજો નિયમ છે એમાં એવી રીતે જ 3 નિયમો છે. અ કે આ પછી આપણે પહેલામાં જોઈ ગયા, અ કે આ પછી શું આવે? રૂ કે મોટો રૂ આવે તો એનું આવે ત્યારે શું મૂકવામાં આવે છે? અર મૂકવામાં આવે છે. બરાબર. એક આપણે ઉદાહરણ લઈએ, દેવ ઋષિ, દેવ પ્લસ ઋષિ તો શું થશે? દેવર સી, દેવર સી. અહીંયા વર બોલાય છે ને, અર શબ્દ બોલાય છે, દેવર સી. આ બધા શબ્દ શું છે? ગુણ સંધિના છે. ગુણ સંધિમાં એ ઓ ને અર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 2 સંધિ થઈ. બરાબર. સ્વર સંધિના મુખ્ય નિયમોમાં, મુખ્ય પ્રકારોમાં 4 પ્રકારો હતા. એમાં આપણે કેટલા થયા? દીર્ઘ સંધિ, ગુણ સંધિ. બરાબર. 2 આવડી ગયા. એટલે ખાલી આપણે નિયમોને ધ્યાનમાં લેવાના છે. નિયમો ધ્યાનમાં હશે તો આપણને યાદ રહેશે. હવે વૃદ્ધિ સંધિ. આમાં પણ નિયમો છે. તો વૃદ્ધિ સંધિ આપણે પહેલા કોને કહીશું? સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં એ અને ઓ ને વૃદ્ધિ કહેવામાં આવે છે. તેથી આવા વૃદ્ધિ વર્ણોને મૂકીને કરવામાં આવે એને આપણે વૃદ્ધિ સંધિ કહેવામાં આવે છે. આ 2 શબ્દો છે એને આપણે શું કહેવાય છે? વૃદ્ધિ શબ્દો. હવે એને અ કે આ પછી પહેલા નિયમમાં શું છે? અ કે આ પછી શું આવે? અ કે આ પછી એ કે ઐ, એ કે ઐ આવી જાય ત્યારે તેને સ્થાને શું મૂકવામાં આવે છે? એ. આ નિયમ છે. દાખલા તરીકે અધ્યેય, આવું તમને ઘણી વખત ચોપડીમાં વાંચ્યું હશે. અધ્યેય તો એના જવાબમાં અધ્યેય, તથૈવ આવા શબ્દ સાંભળે છે ને આપણે સંસ્કૃતમાં. તો આ પહેલો નિયમ. એ કે ઐમાં પહેલા નિયમમાં અ કે આ પછી એ કે આવી જાય ત્યારે તેના સ્થાને એ મૂકવામાં આવે છે. એનું ઉદાહરણ અધ્ય પ્લસ એવ એટલે કે અધેવ. બીજો નિયમ અ કે આ પછી, અ કે આ પછી ઔ કે ઔ આવી જાય ત્યારે તેના સ્થાને ઔ મૂકવામાં આવે છે. દાખલા તરીકે મહા ઔષધમ, મહા પ્લસ ઔષધમ તો શું આવશે જવાબમાં? મહૌષધમ, મહૌષધમ. આ શું થશે? નીકળી જશે. બરાબર. આ આપણું થઈ વૃદ્ધિ સંધિ. હવે આવે છે એક વણ સંધિ. વણ સંધિ કોને કહેવામાં આવે છે? તો વ્યાકરણ શાસ્ત્રમાં ય, વ, ર, લ વર્ણોને વણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વ્યાકરણ શાસ્ત્રમાં ય, વ, ર, લ એને વણ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના નિયમો જોઈએ. નિયમોમાં એક ઈ કે મોટો ઈ પછી
ઈ કે મોટો ઈ સિવાયનો કોઈ પણ સ્વર, એના સિવાયનો કોઈ પણ સ્વર ઈ કે ઈના સ્થાને, ઈ કે ઈના સ્થાને શું મૂકવામાં આવે છે? ય મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો પ્રતિ પ્લસ એકમ, જો ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો તેને ય મૂકવામાં આવે છે. તો શું થશે? અહીંયા પ્રત્યેક ય મૂકી દીધો, એ આવ્યો એટલે બરાબર. એવી રીતે બીજું છે ઉ કે મોટો ઉ પછી, સેમ એ રીતે છે ઉ કે મોટો ઉ પછી ઉ કે ઉ સિવાયનો, ઉ કે ઉ સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ઉ કે ઉના સ્થાને શું મૂકવામાં આવે છે? વ મૂકવામાં આવે છે. આ જે એની જગ્યા છે આ ઈ બરાબર, પ્રતિ ઈ બોલાય છે, ઈની જગ્યાએ શું મૂકવામાં આવે છે? ત્યાં એ. તો અહીંયા શું આવશે? વ મૂકવામાં આવશે. દાખલા તરીકે આપણે જોઈએ, ઉદાહરણમાં જોઈએ, બહુ મોટો ચલો, નનુ પ્લસ એશ, અહીંયા ઉ આવ્યો નનું, તો એની જગ્યાએ શું મૂકીશું? નન વ એશ, એટલે શું થશે? નનવેશ. જવાબમાં શું થશે? અમે છૂટી પાડી સંધિ નનવેશ. ખ્યાલ આવે છે ને? નની જગ્યાએ મેં શું કર્યું? વ કર્યો. હવે ન ખોડો કર્યો તો એમાં આ ઉ કે ઉ સ્વર લાગે નહીં, એટલે નન વ એશ એટલે નનવેશ એનો જવાબ થાય છે. હવે ત્રીજો નિયમ જોઈએ આપણે. ત્રીજા નિયમમાં રૂ કે રૂ પછી, જે હમણાં આગળ જોઈએ ને, આમ રૂ કે રૂ પછી રૂ કે રૂ સિવાયનો કોઈ પણ અક્ષર આવે તો ત્યાં શું મૂકવામાં આવે છે? ર. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ માતૃ પ્લસ અનુમતિ, ઉદાહરણ છે માતૃ પ્લસ અનુમતિ. હવે ત્રુ રૂ આવ્યો આપણે, તો ત્યાં શું કરવાનું છે? ર કરવાનું છે. શું કરવાનું છે? ર કરવાનું છે. એટલે માત્રનુમતિ, માત્રનુમતિ. બરાબર. માત્રનુમતિ, ર આવી ગયો, માત્ર ર બોલાયો ને ત્યાં, માત્રનું અનુમતિ. આ બધી સંધિ જે થઈ એ ફક્ત સ્વર સંધિ છે. બરાબર. આટલી સંધિ છે સ્વર સંધિના 4 નિયમો છે. હવે આપણે વિસર્ગ સંધિ ભણવાના છે. હવે આવે છે વિસર્ગ સંધિ. પરીક્ષામાં સ્વર સંધિ અને વિસર્ગ સંધિ જ આપણે શીખવાની છે. ત્રીજી સંધિ નથી આવતી. એટલે આપણે વિસર્ગ સંધિ પછી કોઈ પણ સ્વર કે વ્યંજન આવે ત્યારે સ્વર કે વ્યંજનના લીધે વિસર્ગમાં આવતા પરિવર્તનને વિસર્ગ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એને ઓળખતા પહેલા જો આપણે કોઠો, તમને 8મા ધોરણમાં આવો વર્ણનો કોઠો આવતો હતો, વર્ગ ક ચ ત ટ પ. એટલે આ જે પહેલો વર્ણ છે અહીંયા છે, પછી આ બીજો, ત્રીજો, ચોથો ને 5મા છે. એટલે ક થી મ સુધીનો આ બધા જે વ્યંજન છે એ વ્યંજન આ વિસર્ગ સંધિમાં યાદ રાખવાના છે. તો એનો પહેલો નિયમ જોઈએ કે વિસર્ગ પહેલા, વિસર્ગની પહેલા અ હોય અને તેની પાછળ કોઈ પણ વર્ગના
3, 4 तीजा चौथा के पांचमा व्यंजन कोईपण घोष व्यंजन आवे त्यारे विसर्गनो ओ थाय छे। એટલે અહીંયા ત્રીજું ચોથું પાંચમું, તો ત્રીજું ચોથું ને પાંચમું એ જોવાનું। ખ્યાલ આવે છે? જેમ આપણે 3, 4, 5 બોલી તો આપણે એ જોવાનું। ઉદાહરણમાં શ્રોતવ્ય જનાર્દસ્ય, શ્રોતવ્ય, તો અહીંયા વિસર્ગમાં પહેલા અવર્ણ છે અને પછી વિસર્ગ છે એટલે જ છે તો શ્રોતવ્યો યો થઈ જશે, ઓ આવી જાય। આપણે અગાઉ શીખી ગયા ને એ રીતે જ છે, બરાબર। એવી રીતે બીજું વિસર્ગની પહેલા આ હોય અને તેની પાછળ કોઈ પણ વર્ગના દરેક વર્ગના ત્રીજા ચોથા અને પાંચમા કોઈ પણ ઘોષ વ્યંજન આવે, કોઈ પણ ઘોષ વ્યંજન આવે, ઉપર પ્રમાણે એટલું લખીએ, વિસર્ગનો લોપ થાય છે। બીજો નિયમ, ત્રીજો નિયમ એ રીતે જ છે, વિસર્ગની પહેલા અ હોય અને તેની પાછળ ય વ ર લ અને હ હોય, કોઈ પણ અંતસ્થ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે। ચોથો નિયમ, વિસર્ગની પહેલા આ હોય તેની પાછળ ય વ ર લ અને હ કોઈ પણ અંતઃ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો લોપ થાય છે। પાંચમો નિયમ, વિસર્ગની પહેલા અ હોય અને પાછળ અ આવે તો વિસર્ગનો ઓ થાય છે અને અના સ્થાને અવગ્રહ અંગ મુકાય છે। છઠ્ઠો નિયમ, વિસર્ગની પહેલા અ હોય અને તેની પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે વિસર્ગનો લોપ થયેલો હોય છે। સાતમો, વિસર્ગની પહેલા આ આવેલો હોય અને તેની પાછળ કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો લોપ થાય છે। આઠમો, વિસર્ગ સ કે એશ પછી કોઈ પણ વ્યંજન અ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો એનો લોપ થાય છે। નવમામાં પણ એવું છે, ત થ સ વર્ણથી શરૂ થતો શબ્દ વિસર્ગનો સ કરવામાં આવે છે। દસમા નિયમમાં ચ છ સ થી વર્ણથી શરૂ થતો કોઈ પણ શબ્દ આવે તો તેના સ્થાને શ મૂકવામાં આવે છે। 11મો નિયમ, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય ત્યાર પછી કોઈ પણ સ્વરથી શરૂ થતો શબ્દ વિસર્ગનો શું થાય છે? ર કરવામાં આવે છે। 12મો, વિસર્ગની પહેલા અ વિસર્ગની પછી આ આવેલો હોય તો વ્યંજનથી કોઈ પણ શબ્દ શરૂ કરવામાં આવે તો એને ઉપર રેફ કરવામાં આવે છે। આવી રીતે આ છે ને ઉપર આપણે રેફ કરીએ છીએ એવું કરવામાં આવે છે, બરાબર। એટલે આટલા નિયમો કયા સ્થાને શું મૂકવામાં આવે છે એટલું યાદ રહી જાય તો તમને સંધિમાં ક્યારેય ભૂલ પડે નહીં, બરાબર। જય હિન્દ, જય ભારત।